એક્સિડન્ટમાં મરી ગયો છે તો પછી આ માધવ કેશવ કેવી રીતે બની શકે? મૂંગો રે, શું ક્યારનો માધવ કેશવ કેશવ માધવ કર્યા કરે છે? અરે મમ્મી, આ બધું બહુ કન્ફ્યુઝિંગ છે. માધવ કોણ, કેશવ કોણ, શું કરવાનું ખબર જ નથી પડતી. મને એટલી ખબર પડે છે કે માધવ હોય કે કેશવ, આપણી ગેમ બગડી શકે છે. એક મિનિટ, આ માધવ કેશવનું બખડ જંતર પૂરું નથી થયું ને આપણી ગેમ કેવી રીતે બગડી શકે? સંસ્કૃતિ આપણે એને ઘરમાંથી કાઢી તો પણ એ પાછી આવી ગઈ ને. અને સાથે પેલો કોણ કેશવ માધવ કેશવ જે પણ હોય એના બોડીગાર્ડને લઈને આવી. તે જોયું ને કે શું બોલી? આ ઘર ભાભીનું છે. હા મમ્મી, મને પણ એમ થયું કે ઐશ્વર્યાની જેમ આ સંસ્કૃતિ ક્યારથી આવું બોલતી થઈ ગઈ? આ તો હજી શરૂઆત છે. સંસ્કૃતિએ જે કહ્યું એ જો સાચું નીકળ્યું ને તો બુધ તારે ને મારે છાલિયું લઈને દ્વારકાધીશના મંદિરની બહાર ભીખ માંગવી પડશે. ના મમ્મી, આ તો સાંભળીને જ કપકપારી છૂટી જાય છે. તમે પ્લીઝ કંઈક કરો ને. આ બધું માન ગોઠવાણું હતું એમાં પછી. ચૂપ રે, બાપ જેવો બિકણ જ છે. કાગળિયા આવવામાં કેટલી વાર? પાક્કું કાલ સવાર સુધીમાં આવી જશે ને? પાક્કું ને? અને સીધા મારી પાસે પહોંચે એવો બંદોબસ્ત કર્યો છે ને? બસ, તારું કામ પૂરું. મમ્મી, શું કીધું? ભાભીની નકલી સાઈન વાળા કાગળિયા ત્યાંથી રવાના થઈ ગયા છે. સવાર સુધીમાં આપણા હાથમાં આવી જશે. એક વાર આ કાગળિયા હાથમાં આવી ગયા એટલે સૌથી પહેલા સોદો આ ગગન મહેલનો. ને પછી આપણે અહીંયાથી રફુ ચક્કર. ભલે ફોડે બધા અંદરો અંદર. કેશવ કોણ ને માધવ કોણ? હાશ, હવે મને શાંતિ થઈ. શાંતિવાળા, હજી બધું પાર નથી પડી ગયું. સવાર સુધીનો સમય આપણે હજી કાઢવાનો છે. હા, પણ મમ્મી, આ ગગન મહેલનો કોઈ લેવાલ? એ તો પહેલેથી જ નક્કી છે. એની ચિંતા તો મૂકી દે. પણ ત્યાં સુધી તારા આંખ, કાન, નાક બધું ખુલ્લું રાખજે. એક ભૂલ થઈ તો પછી તને ખબર છે ને કે આપણે છાલિયું લઈને. ના મમ્મી, એવું કઈ નહીં થાય. શું થયું નીરવ? કેમ બોલતી બંધ થઈ ગઈ તારી? તારા મુંબઈના પ્લાનની તો ખાલી તને જ ખબર હતી ને, તો પછી કેશવે બધી તપાસ કરી હતી ને? એ હું જ હતો નીરવ. હું કેશવ, હું જ તપાસ કરવા માટે ગયો હતો ને એટલા માટે જ મને બધી ખબર છે. સમજો તું, મારો નાનો ભાઈ છે નીરવ. સમજ મારી વાત. ત્યાં જે કંઈ પણ સાચું ખોટું કર્યું હોય ને, આના કારણે આપણા સંબંધો નહીં બગડે. સમજો તું? કેશવ, હું તો કહું છું કે બધું ઐશ્વર્યા સામે મૂકી દો. તો પછી ઠીક છે, હમણાં જ હું જઈને ઐશ્વર્યાને કહી દઉં. બરાબર છે. નીરવ, જરાક વિચાર કર. ઐશ્વર્યાને ખબર પડશે તો શું થશે? જો બધી ખબર પડશે ઐશ્વર્યાને તો જ તું માનીશ કે હું કેશવ છું? હા એ ટેણિયા, તું નાનકો છે મારો, નાનકડો ભાઈ છે મારો. ભૂલી ગયો? મેં તને નાનપણમાં રમાડ્યો છે, તને હિંચકા નાખ્યા છે, તારી સાયકલને ધક્કા માર્યા છે. તું આજે આ બધું કરી રહ્યો છે? નીરવ, તને ખૂબ જ પ્રેમ કરે છે ઐશ્વર્યા. એકવાર વિચાર તો ખરી, જો એને બધી ખબર પડશે તો દિલ તૂટશે. હું એની ઉપર શું વીતશે એ તો વિચાર તું એકવાર. તું જેલમાં જઈશ અને એ તો ક્યાંય નહીં રહે બિચારી. તું ચાહે છે કે હું એ કરું? નીરવ, પ્રેમ નસીબદારને મળે. તને મળ્યો છે ને તો એની કદર કર. જો પ્રેમમાં એ તાકાત છે, એની યાદ પણ તમને જીવવાની નવી તાકાત આપી દે.